કેશોદના એસટી ડેપોમાંથી અંદાજિત 60 જેટલી બસો દોડે છે, પરંતુ મુસાફરોના જણાવ્યા મુજબ લાંબા સમયથી ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધતા નથી અને અમુક ડ્રાઈવરો ડ્રેસ કોડમાં પણ જોવા મળતા નથી. મીડિયાની તપાસ દરમિયાન બહાર આવ્યું કે બસોમાં ફરજિયાત ફાયર સેફટી બોટલો હોવી જોઈએ, પરંતુ ચેકિંગ દરમિયાન એક પણ બોટલ જોવા મળી નહોતી. ડેપો મેનેજરે જણાવ્યું કે બોટલો એક્સપાયર થઈ જવાના કારણે રિફિલિંગ માટે મોકલવામાં આવી છે. આ બેદરકારીના કારણે કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ રહેશે તેવો સવાલ ઉભો થયો છે. વધુમાં કેશોદ ડેપોમાં અંદાજિત 1.5 વર્ષથી સીસીટીવી કેમેરા અકાર્યક્ષમ છે અને રૂટની બસોની માહિતી આપતી એલઈડી પણ બંધ છે. અધિકારીઓ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આટલી બધી બેદરકારી વચ્ચે મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. હાલ તો આ બાબતે કોઈ ફેરફાર થશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. બોટલ મેં છે એની એક્સપાયરી ડેટ થઈ ગઈ હતી. એના માટે અમે વિભાગીય કચેરી લેવલે 28/11ના રોજ રિફિલિંગ માટે મોકલેલ છે. 61 નંગ બોટલો રિફિલિંગમાં મોકલે છે, જે વિભાગીય કચેરી ખાતેથી રિફિલિંગ થઈને આવેલ એટલે તાત્કાલિક તમામ વાહનોમાં મૂકી દેવામાં આવશે. અને સીટ બેલ્ટ માટે જો ડ્રેસ અને સીટ બેલ્ટ કોઈ ડ્રાઈવર ફરજ દરમિયાન હોય અને ચેકિંગ કરતાં ન પહેરેલો હોય તો એને અમે 250 રૂપિયા દંડની જોગવાઈ પણ કરેલ છે. યુનિફોર્મ માટે સીટ બેલ્ટ પહેરેલ ન હોય તો અમારી એલસી ટીમ દ્વારા પણ એને ખાતાકીય કાર્યવાહી માટે અમને અત્રેથી ફોન દ્વારા અથવા રિપોર્ટ કરીને કાર્યવાહી માટે જણાવવામાં આવે છે. એસટી વિભાગ એક નિગમ, બહુ મોટું નિગમ છે ગુજરાતમાં. તો નિગમમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ પણ છે અને બસમાં હજારો મુસાફરો સાથે કનેક્ટર ડ્રાઈવર અને કંડક્ટર હોતા હોય. તો તમને એવું નથી લાગતું કે અગર ડ્રેસ પહેર્યો હોય તો એના થોડા રેપ્યુટેશનમાં અથવા કર્મચારી તરીકે એક સારું લાગે? ચોક્કસ. યુનિફોર્મ પહેર્યો હોય તો કોઈ પણ વ્યક્તિ એના ઉપર હાથ ઉપાડતા કે એની એક આખું અલગથી આઈડેન્ટિફિકેશન થાય કે આ એક સરકારી કર્મચારી છે. એસટી માટેનો કોડ, યુનિફોર્મ કોડ એક સરસ વસ્તુ છે અને તમામ કર્મચારીએ ફરજિયાતપણે પહેરવો જ જોઈએ. તમે કીધું કે 61 રિફિલિંગ મોકલી છે, તો 60 બસ છે. હા, એક બસમાં 2 રિફિલિંગ બોટલ હોય, હાજી, તો 120 થઈ. હા, અમુક બોટલો છે જેની એક્સપાયરી ડેટ હજી થઈ ન હોય એટલે એ ઉતારી ન હોય. આ જે 61 બોટલો છે એ એક્સપાયરી ડેટ થઈ હોય એની જ ઉતારીને મોકલે છે. બાકી અમુકમાં હજી નવી ગાડીઓ છે એમાં ડબલ